વાઘ અને સોનાની બંગડી. એક સમયની વાત છે. એક વૃદ્ધ વાઘ રહેતો હતો. વૃદ્ધ હોવાને લીધે એ પોતાના ખોરાક માટે શિકાર કરી નહોતો શકતો. એક દિવસ એક કાદવના ખાબોચિયા પાસે ચાલી રહ્યો હતો. ત્યારે એણે કંઈક ચણકતું જોયું. એણે એ ઊંચકીને જોયું તો ખબર પડી કે એ તો સોનાની બંગડી હતી. વાઘે વિચાર્યું, મને લાગે છે કે આ બંગડી મારે રાખી લેવી જોઈએ. ખબર નહીં, કદાચ એ ક્યારેક કામ આવશે. એટલે બંગડી પહેરીને એ પોતાના રસ્તે નીકળ્યો અને એ બંગડીને કઈ રીતે વાપરવી એ વિશે વિચાર કરતો રહ્યો. એ પોતાની ગુફામાં ગયો અને બંગડીને કઈ રીતે વાપરવી તેની યુક્તિ રચવા માંડ્યો. થોડીવાર વિચાર કર્યા પછી એણે કહ્યું, મને ખબર છે, હું એને મનુષ્યને પકડવા લંગરની જેમ ઉપયોગ કરીશ. તેઓ મારી માટે સ્વાદિષ્ટ ભોજન બની રહેશે. એટલે એ જંગલના એક એવા રસ્તા પર ગયો જ્યાં પ્રવાસીઓની ખૂબ અવરજવર હતી. પોતાના પહેલા શિકારની રાહ જોતો એ એક ઝાડ નીચે બેસી રહ્યો. જલ્દી જ એણે એક માણસને એ રસ્તા પરથી આવતો જોયો. વાઘે બંગડી બહાર કાઢી અને એ માણસને બોલાવ્યો. એણે કહ્યું, તને આ સોનાની બંગડી જોઈએ છે? મારી માટે કશા કામની નથી, પણ તું એને લઈ જઈને સારા દામે વેચી શકીશ. પહેલા તો એ માણસ મૂંઝાયો. પછી એણે કહ્યું, ના ધન્યવાદ વાઘભાઈ, મારે એ બંગડી નથી જોઈતી. પણ એ વાઘે એની મૂંઝવણ જોઈને કહ્યું, તને ખાતરી છે આ બંગડી જાડી અને ભારી છે, એટલે એની કિંમત સારી આવશે. એ માણસનો લોભ વધી રહ્યો હતો, પણ એ વાઘથી ગભરાતો હતો અને એટલે એણે કહ્યું, ના વાઘભાઈ, મને એ નથી જોઈતી. વાઘ હસીને બોલ્યો, વાંધો નહીં, ઠીક છે, હું એને બીજા કોઈકને આપી દઈશ. તમે જોઈ રહ્યા છો કે હું મરી જવાની અણી પર છું અને હું મરી જાઉં એ પહેલા કોઈકને આપી દેવા માંગુ છું. એ માણસે વિચાર્યું, એ વૃદ્ધ અને નબળો દેખાય છે, કદાચ હમણાં જ મરી જશે, જેથી એ મને નહીં ખાઈ શકે. બંગડી લઈ લેવામાં કાંઈ જોખમ નથી. તદુપરાંત હું એ બંગડી વેચી એનાથી મળેલ પૈસા વાપરી શકીશ. એ લુચ્ચા વાઘને ખબર પડી ગઈ હતી કે એ માણસ શું વિચારી રહ્યો છે. એણે કહ્યું, ભલે મારા વાલા, મને લાગે છે હું બીજા કોઈને શોધી લઉં જેને આ બંગડીની જરૂરત છે. આવજે. પછી એ વળ્યો અને ત્યાંથી જઈ રહ્યો હોય એવો ઢોંગ કરવા માંડ્યો. માણસે હવે વિચાર કર્યો, હું કેવો મૂર્ખ છું કે હું એને એ બંગડી
બીજા કોઈકને આપી દેવા દઉં છું, અને અગર એને મારે મારી નાખવું હોત તો આટલી વારમાં એણે એ કામ કર્યું હોત. પછી એ વાઘ તરફ વળ્યો અને કહ્યું, વાઘભાઈ, મેં મારો વિચાર બદલાવ્યો છે. હું બંગડી લઈ લઉં છું. વાઘ પ્રસન્ન થયો અને બંગડી એ માણસ તરફ લંબાવી એણે કહ્યું, વાહ, અદ્ભુત, અહીંયા આવીને લઈ લે. માણસે બંગડી સૂર્યપ્રકાશમાં ચણકતી જોઈ અને એ લેવા એણે ડગલું ભર્યું. લોભમાં એણે એ ન જોયું કે એ ક્યાં જઈ રહ્યો છે, અને એ કાદવવાળા ખાબોચિયાની અંદર એનું ડગલું પડ્યું. એ માણસ હવે હલી ચલી શકતો ન હતો. એણે ડોકું ઉપર ઘરતા જોયું કે એ વાઘ એની સામે આક્રમણ કરવા આવી રહ્યું હતું. એટલે એણે વિચાર્યું, અરે, હું કેટલો મૂર્ખ છું. કાશ મેં મારી લાલચને વશમાં રાખી હોત. પણ હવે ખૂબ મોડું થઈ ગયું હતું. વાઘે એની પર તરાપ મારી અને દિલો જાનથી એનું ભોજન કર્યું.